જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો બેક ટુ પેવેલિયન પાછા આવી ગયા. કાલે મારો એક શોર્ટ્સ મેં મૂક્યો, લક્ષ્મી ગૌરીને હું સાંજે બોલાવું છું તો દોડીને આવે છે, તો ખ્યાલ આવી ગયો હશે કે આમ તો 3-4 દિવસ થઈ ગયા અને અત્યારે સ્કૂલનો બીજો દિવસ છે. કાલે મંડે હતો 9th. એટલું સરસ રીતે અમે સ્કૂલે ગયા હતા. હવે બસ જો અતિ સૂતો છે, લક્ષ્મી ગૌરીને બહાર કાઢ્યા અને હવે હું ચાલુ કરું છું હનુમાન ચાલીસા. અને જો આ મારે આવી ગયું છે. બહુ ટાઈમથી મેં અહીંયા તપાસ કરી તાલાળામાં, પણ નથી. મને કેવું ચારે બાજુ દોરીને માથા પર કપડાં હોય ને એ મને પસંદ નથી, અહીંયા હોય કે બહાર હોય. તો પછી જો મેં અહીંયા આ છે ને હેલ્પ જોશે, કારણ કે થોડુંક ક્રોસમાં છે. જો આ બાકીના બધા પાર્ટ્સ અંદર મૂક્યા છે. મેં અને વિપુલે કર્યું છે, પણ બહુ ફાવ્યું નહીં, એટલે સાવજની મદદ જોશે. અને જો અમારા ભાઈ સૂતા છે. તો ગાઈઝ, સ્કૂલનો આજે બીજો દિવસ છે, વ્લોગનો પહેલો દિવસ છે. ફટાફટ ઉઠાડીને હું એને તૈયાર કરું. કાલે એટલો હરકમાં બધું લઈ ગયો તો અનીસા માસીનું પેન્સિલ પાઉચ, એનું બેગ, એની વોટર બોટલ બધું ભર્યું હતું. અને કંઈક વિડીયો કર્યા, ફોટોઝ પાડ્યા, ચોકલેટ આપી, ક્રાઉન પહેરાયા, બલૂન્સ આપ્યા. તો કાલે ફર્સ્ટ ડે એવી રીતે એ લોકો સેલિબ્રેટ કર્યો. હું ઉઠાડી દઉં અને પછી ધીમે ધીમે વ્લોગમાં હું તમને મળતી રહીશ. હાય ગાઈઝ, જો કેટલું સરસ કરી દીધું, પણ પેલી સાઈડ થોડીક ગેપ બાકી રહી. જો પાછળથી છે ને પલ્લે, એકચ્યુઅલી ત્યાંથી સ્ટાર્ટ કરીને આ બાજુ આવવાનું હતું. વિપુલે અને સાવજે બાંધ્યું. જો એક અહીંયા કરવું છે, અહીંયા ઉપર દેખાય છે આ ગેપ ખુલ્લી રહે છે ને, તો આ હિંચકો પલ્લે છે, અને અહીંયા જે કશું રાખીએ છીએ ને એ વસ્તુ પણ પલ્લે છે. તો બસ હવે અત્યારે મારો દીકરો જો હજી છે ને બુક્સ નથી આવી તાલાળાથી. એનું ઇંગ્લિશ મીડિયમનું છે એટલે એનો સિલેબસ અલગ છે. બુક્સ આવે પછી અત્યારે 9 to 12:30 ટાઈમિંગ છે, પણ બુક્સ નથી તો પછી રાખવાનો મતલબ નહીં. એટલે મને એમ થાય કે થોડોક જલ્દી આવી જાય તો મને નાસ્તો કરવો એ નથી ગમતો. આજે રેણુબેન પરાણે કહેતા હતા કે થોડુંક નાસ્તો આપણે બેઉ કરીએ. મેં કાલે નાસ્તો નહોતો કર્યો. મારે લાપસી બાકી છે. જ્યારે પણ એની સ્કૂલનું નવું વર્ષ સ્ટાર્ટ થઈ છે તો મેં લાસ્ટ યર પણ લાપસી કરી હતી, આ વખતે પણ બાકી છે. તો 11:30 થાય છે ને, તો હું સાવજને કહું છું કે લઈ આવો. વિપુલ અને સાવજ છે ને બાજરો લેવા ગયા છે, ભરતભાઈની વાડીએ બાકી છે, કારણ કે વડોદરા આવ્યા પછી નહોતા. અને જો આ બધું વાડીને મેં ચોખ્ખું કર્યું આજે. જો એક આપેલું છોડ બહુ સરસ હતો, તો મારી ગૌરીને લક્ષ્મીએ જો ખાઈ કાઢ્યો, એટલે એ અહીંથી લઈને જો આમાં રોપી દીધો. પણ કુંડો અહીંથી હટાવી દેવું પડશે, નહીતર છે ને હાલતા ચાલતા આજે બહુ લોંગ ટાઈમ પછી મને વહેલું નાવા મળ્યું છે, કારણ કે શૌર્યને રાખવાવાળું ના હોય તો એને ધ્યાન રાખવામાં જે એ લોકોની કુંડી ભરી છે. અને એટલું સરસ બાંધી દીધું છે, પણ ત્યાં થોડીક ગેપ રાખી, કંઈ વાંધો નહીં. અને પાલો પણ ઢાંકવાનું કીધું તું. જો દોરી અહીંયા જ છે, મસ્ત થઈ ગયું. જો આ ગેપ કહું છું, આ ગેપમાંથી છે ને વાછટ આવશે
અને જો પાલો પણ એ લોકોએ ઢાંકી દીધો. બસ હવે આવતો જ હશે. છેક સુધી ઢાંક્યો. વજન મૂકવું પડશે, નહીંતર છે ને ઉડી જશે. તો થોડું રૂટીન ચેન્જ થયું. ખપાડી વાગી જાય એવી કે થોડુંક રૂટીન ચેન્જ થયું. એ ગયો સ્કૂલે અને હું થોડીક જલ્દી ફ્રી થઈ ગઈ અને નાઈ પણ લીધું. અને બહુ જલ્દી રંગોળીના વ્લોગ સ્ટાર્ટ થશે. મારી ડેઈલી રંગોળી, શૌર્યના પહેલાં ડેઈલી રંગોળી કરતી હતી. રંગોળીનું શું ઇમ્પોર્ટન્ટ છે, રંગોળીનું મહત્ત્વ શું છે, રંગોળી શા માટે કરવી જોઈએ, બધું જ ડિટેલમાં કહીશ. કારણ કે એ પણ એક પોઝિટિવ વાઇબ્સ આપે અને બધા બહુ ફાયદા છે. તામિલનાડુમાં, સાઉથમાં, દક્ષિણ ભારતમાં હજી ડેઈલી રંગોળી કરવામાં આવે છે. એને કોલમ કે, કારણ કે લોકો ચોખાના લોટથી કરે. કદાચ કોઈને ખ્યાલ નહીં હોય. ગુજરાત સાઈડ બધાને ખ્યાલ હોય છે. અને એક આ છે ને અટેચ કરવાનું બાકી છે. એ કંટાળો આવે છે કારણ કે બહુ જ મોટું છે. તો પછી નિરાતે કરીશ. ખાસ તો આ ચોમાસા માટે કે આખા રૂમમાં કપડાં. એ કેવો ઠંડો ઠંડો છાંયડો લાગે છે ને, હે ને, હે ને. રેણુબેન, તમારી કુર્તી આવી ગઈ છે. પેલી કુર્તી નથી, પલકબેન વાળી પાર્સલ આવવાનું હતું, આવી ગયું છે પાર્સલ. અહીંયા આવી ગયું. લઈ આવ્યા કાલ. તાલાળા ગયા હતા ને તો. હા એટલે જ તો જો ને મારું કપડાં સુકવાનું આ સ્ટેન્ડ આવી ગયું. એટલે આ સ્ટેન્ડ ક્યાંથી લીધું? ફ્લિપકાર્ટ થી લીધું હતું. સ્કીમમાં હતું ને તો સસ્તું પડ્યું. હું ચાદરો લઈ આવું મારી. આવડી ગયું. શૌર્ય, ત્યાં બહુ મજા આવે. આવડી ગયું. કોણે શીખવાડ્યું? હે? વાવ 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 વાવ. કોણે શીખવાડ્યું? કરણભાઈએ. યસ. શૌર્ય, ત્યાં બહુ મજા આવે લાંબી ઓસરીમાં. જવું છે? હે? લઈ લો, ત્યાં લાંબી ઓસરીમાં મજા આવે. હે? હાલ હાલ. ગુડ મોર્નિંગ. ગુડ ઇવનિંગ. અત્યારે રમે છે. ગુડ ઇવનિંગ. જો હવે મમ્મી લક્ષ્મીનો પાલો નહીં, બાજરો લેવા જાય છે. પકડ, બે હાથે પકડ, સરખું પકડતા લાકડી ફેંક. જો પેલી દીધી, જો આવી. એ હું બાજરો લઈ આવું. 1 મિનિટ ઉભા રહો અને કપડા લઈ લઉં. એ ગઈ પેલી મોનિટર લિઝર્ડ ટાંકીમાં ગઈ. નાની છે છોરી આ વખતે. ગુડ ઇવનિંગ. ચલો તાલાળા જઈએ છે. હે, પપ્પાને કામ છે ને તો આપણે જઈએ છે. તારો અંદર જતી રહી. એ બોલ ક્યાં નાખ્યો તે? આય હા, તને દેખાયું? ખસ જલ્દી, હું પેલું લઈ આવું બાજરો. ચલ અહીંયા તને તૈયાર કરી દઉં. તમે તૈયાર થઈ જાવ. શૌર્ય, તૈયાર કરી દઉં. ચાલ આવતો રે. હાય, કઢી ખીચડી થઈ ગયા અને મેં બહુ મસ્ત, હા શું છે, મેં મસ્ત પુડલાનું બહુ મસ્ત પલાળ્યું છે. એ પેલું છે બે ડ્રાયફ્રૂટનું ગરમ મસાલો છે બેટા. મેં એટલું સરસ પુડલાનું પલાળ્યું છે. આવીને પછી ગરમ ગરમ. આજે શૌર્ય સ્કૂલે હતો ને તો મેં સાંજની રસોઈનું અત્યારથી જ, બપોરથી જ મેં રેણુબેન જોડે જ કરી નાખ્યું. યાહુ, જે આર્યો બાજરો એ લક્ષ્મીને આપવાનો છે. પછી તને તૈયાર કરું અને અમે જઈએ છીએ તાલાળા આંટો મારવા. જો આર્યો બાજરો, આર્યો જો આર્યો.
હાલ હાલ ચલો લઈ લીધો. બપોરે એટલો બફારો હતો, સખત બફારો હતો. હા બેટા જો પેલું જાય ટીટોડીને બચ્ચું, બહુ જ બફારો હતો. તો પછી રહી રહીને મેં છે ને રૂમની દરવાજાની અડધી બારી ખોલી નાખી. એ દૂર નહીં, દૂર નહીં. હાય ચિટન ચિટન ચિટન. હાય ક્યાં જતો રહ્યો? ચોરિયા દૂર નહીં. હાઉલી કીડી હોય. ચડાઈ નહીં ચોરિયા. કોણ રાહ જોવે છે? હાલો વાસીદું કરી નાખું. જો અમે વહેલા આવી ગયા. જાઓ માતાજી, તમારું ઘાસ આવ્યું. જાઓ જાઓ જાઓ. હું અહીં થોડુંક ચોખ્ખું કરી નાખું. જો અમે ટાઈમસર આવી ગયા. તડકો છે. જાઓ 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 જાઓ. આખો ક્યારો વાઢી નાખ્યો. જો આજે છકડામાં આવી ગયું બધું ઘાસ. હવે વાત એમ છે કે રૂમમાં નાખશું તો બફાઈ જશે એવું કે છે વિપુલ. એ બાજુ નહીં, એ બાજુ નહીં બેટા. પોણી પોણી એ શું છે? અચ્છા અચ્છા હા તમારું. તાળું ખોલું ને? ખોલ્યું નથી. હાય ગાઈસ, જો વહેલા આવી ગયા અને બારે છોડી દીધી. એવું નતું વિચાર્યું કે વહેલા આવીશું, પણ જો હજી સુરત દાદા ઉપર છે. જો છે ને, અને જો આ આખો શેઢો આખો વાળીને છકડો જો અહીંયા નાખી ગયો. આજે એ જ નક્કી થયું હતું. મજા આવી ગઈ. હવે પાછળ જે પાલો રાખ્યો છે ને એની ઉપર હવે આ નખાવવું પડશે. જો બાજરો આવી ગયો છે ને. જાઓ બેટા ખાવા દે. હા હા એની પાસે તું રહેવા દે. તું લક્ષ્મી પાસે જ તારે રહેવાનું, ગૌરી પાસે નહીં. તું ત્યાં હિંચકે ટેબ લઈને બેસે ને તો મમ્મા વાસીદું કરી નાખે. ગૌરી લક્ષ્મીનો રૂમ ક્લીન કરવાનો છે, ક્લીન. આ તો બગાડશે થોડી વાર. સોરી ફટાફટ મારે પૂરી દેવી છે. જો નહીતર આ બધું બગાડ નાખશે. સી ગાઈસ પાછા એટલું સરસ વેકેશન અમારું બહુ જ સરસ ગયું. કેટલા બધા અહીંયા આયા. નહીં શૌર્યા, અરે એને લાકડી વાગે બેટા. ગઢવીભાઈ બનવાનો બહુ શોખ છે અને સ્કૂલ ચાલુ પણ થઈ ગઈ. બોલો હા સ્ટાઇલ કે સ્કૂલ. હા સ્કૂલ ચાલુ પણ થઈ ગઈ. એટલી મજા કરી છે એણે વડોદરા કે હું પાર્થ, કૃપા, દેવાંશી, અનિશા કોઈના નામ બહુ લેતી નથી. એને એટલી મજા કરી. ગાડીમાં પાછો બોલ્યો કે હજી જવું છે, પાછું જવું છે. શૌર્ય પપ્પા આયા, ભાગ ભાગ પપ્પા આયા. પપ્પા આયા. આમ જો કાલે ગોઠવી દેવો પડશે, નહીં તો આ બધું ખાઈ ખાઈને બગાડી નાખશે, વીખી નાખશે બધું ઘાસ.